જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપ શ્રી કે ગામથી આવો છો? હું મુંબઈ સાંતાક્રુઝથી આવું છું. બરાબર. અને અગાઉ તમે શું તકલીફો માટે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં અમૃત પુષ્પ અને ઔષધિઓ લેવા આવ્યા હતા? મને પેટનું કેન્સર થયું હતું જી. ને એના માટે ફેસબુકમાં ને એમાં તમારું જોયું મારા છોકરાએ ને એને બહુ વિશ્વાસ બેઠો ને 2-3 રિવ્યુમાં એને ફોન પણ ડાયરેક્ટ કર્યા એ લોકોને જી. કે આ મેં જોયું તો કે નહીં બહુ ફાયદો છે. એટલે મારો છોકરો આવ્યો, પહેલી વખત 1 મહિનાને લઈ ગયો, પછી 3 મહિનાને લઈ ગયો, પાછો 3 મહિને લઈ ગયો. ત્યારે તો મારી એવી તબિયત થઈ કે 3 થી 4 કિલોમીટર રોજ સવારે ચાલુ છે. બરાબર. અને તકલીફ હતી ત્યારે તમારી સ્થિતિ શું હતી એ ત્યારે જણાવો. મારી 48 કિલો વજન હતું અને બેઠો હોય ત્યાંથી ઊભો કરવા માટે 2 જણે હાથ પકડવો પડતો હતો ને આજે 64 થી 65 કિલો વજન છે. અને એની ભેગું મને એક સૌથી મોટો ફાયદો થયો, 35 વર્ષ જૂની મારી સુગરે વહી ગઈ. બરાબર. સુગર કેટલો રહેતો હતો તમને? સુગર ત્યારે મને 250, જો ગોળી ન ખાવ તો 350. અત્યારે 160, 70, 80 અને રેન્ડિયમ કરાવી તો 6.4 આવી. આ 4 દિવસ પહેલાનો રિપોર્ટ. ખૂબ સરસ. અને પાછા આપણે જે અગાઉ તકલીફો હતી એના રિપોર્ટ્સ બધા નોર્મલ, પેટ સ્કેન સુદ્ધા નોર્મલ આવ્યું છે મારું. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. રાજેન્દ્ર વ્રજલાલ નોતરિયા. અને રાજેન્દ્રભાઈ, તમારા ફોન નંબર, મોબાઈલ નંબર જણાવો. હા, 9819908201. બરાબર. કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય તો જેમ તમે કોઈના વિડીયોના માધ્યમથી દ્વારકા સુધી પહોંચ્યા હતા એમ તમારા વિડીયોના માધ્યમથી પણ આગળ ને આગળ દર્દીઓ દ્વારકા સુધી પહોંચી શકે. આવી ક્રિટિકલ કન્ડિશનોમાં દર્દીઓ બેઠા થાય છે એવો તમે અમારી સામે લાઈવ પુરાવો છો. નહીં, લાઈવ પુરાવો છો ને. હું તો જેટલા મળે એટલા એને કહું. મેં કીધું પૈસા માટે નહીં, પણ તમે અહીંયા જાઓ, અહીંયા તમે નિરાશ થઈને પાછા નહીં આવો. ખૂબ સરસ. એક જે આની પહેલા એક ભાઈ આવ્યા હતા, નામ ભૂલી ગયા, મુલુંડથી આવ્યા હતા. એના ફાધરને અઠવાડિયે 2 વાર ડાયાલિસિસ કરવું પડતું હતું. આજે 15 દિવસે 1 વાર કરે, 2 મહિનાની દવા થઈ જશે. ખૂબ સરસ. જેથી કરીને હા, બસ તમારા માધ્યમથી પણ લોકોને એક સાચી દિશા મળે કે ભાઈ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં આવા ઉપચારો થાય છે. તમે પણ થોડો અભિપ્રાય તમારો આપો કે તમારા ફાધર છે ને? જી. પપ્પાની કન્ડિશન તો બહુ જ ખરાબ હતી. જી. અને ફર્સ્ટ કીમો લીધા પછી તો હું ને ભાઈ લિટરલી હિંમત થઈ ગયું હતું કે ભાઈ હવે જેમ છે એમ રહેવા દઈએ, જેટલું ખેંચી શકે એટલું. અને વિધિન 6 months અમે પપ્પાને લિટરલી હરતા ફરતા જોયા ઘરમાં. બહાર ન્યૂઝપેપર લેવા જાય કે દૂધ લેવા જાય એટલા એક્ટિવ થઈ ગયા. અત્યારે લિટરલી હાફ એન અવર 45 મિનિટ્સ પોતે વોક કરવા જાય છે. ખૂબ સરસ. એટલે તમારા વિડીયોના માધ્યમથી પણ તમે ઘણા બધા દર્દીઓ આપણા વિડીયો જોતા હોય છે. બધાને રિક્વેસ્ટ કરીશ કે એલોપેથી લેવા પહેલા એકવાર અહીંયા આવીને 1-2 મહિનાની દવા ટ્રાય કરી લો. તમે લોકો પાછા નહીં જાઓ. 100%. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ પણ એની જ દવા લેવા આવી છે એની માટે. થાઇરોઇડ છે. આને મારી દવામાંથી 1 મહિનો લીધી, થાઇરોઇડમાં નોર્મલ આવ્યો, દવા ગોળી ખાધા વગર. એમ? હા, મારી વાઈફને. ખૂબ સરસ, ખૂબ સરસ. જય દ્વારકાધીશ.